આ દ્રશ્યો ડાંગ કે સાપુતારાના નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ ડુંગરના છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ પર્વત પર ધાર્મિક અને પૌરાણિક જગ્યાઓ પણ આવેલી છે, જેને લઈને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પર્યટકો પાટણ વાવના ઓસમ ડુંગરની અચૂક મુલાકાત લેતા હોય છે. અહીંનું મુખ્ય આકર્ષણ પર્વત પરથી વહેતા ઝરણાઓ અને નાના મોટા ધોધ છે. મોટી સંખ્યામાં કુદરતી નજારો માણવા જતા પર્યટકોને મુંબઈ સમાચાર ઓસમ ડુંગર પર સલામતી અને સ્વચ્છતા જાળવવાની અને પ્લાસ્ટિક મુક્ત રાખવાની અપીલ કરી રહી છે. જુઓ ધોરાજીથી આશિષ લાલકિયાનો રિપોર્ટ. મારું નામ રિયા વિસાવડિયા છે. તમે રાજકોટથી મેત્રીમાના પાટણ ખાતે ઓસમ પર્વતે દર્શન કરવા માટે આવ્યા તો અહીંનો નજારો કેવો છે? અહીંનો નજારો ખૂબ જ સરસ છે. અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, એને બાદ અહીંયા નજારો જોયો અહીંનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે. અહીં જે ઓસમ પર્વતમાં જે આ ઝરણા વહી રહ્યા છે, કેવું દ્રશ્ય તમને લાગે? ખૂબ જ દ્રશ્ય સરસ છે. અહીંયા આવીને આમ નેચરલ છે, આપણને આમ છે મળે છે, એ બહુ મસ્ત છે. અહીંની હવા પછી પ્લસ કે અહીંનો નજારો ખૂબ જ સરસ છે.